તો ફાઇનલી આપણે હવે અહીંથી કામ આપણું પૂરું થઈ ગયું છે. તો પાછળના વ્લોગમાં સુરત કિલ્લામાં આવ્યો હતો તો તમને મ્યુઝિયમની વસ્તુ ન દેખાડી, એનું કારણ હતું તો ભાગ 2 લઈને આવ્યો છું. આજ આપણે સુરતની સિરીઝમાં હું તમને આજ દેખાડીશ સુરતનો કિલ્લો. તો આજ હું મારી એક્સેસ બાઇક લઈને આવી ગયો છું. આજે આપણે કિલ્લો ટિકિટ બારી આ સાઈડ છે. તમે ટિકિટ બધી લઈ શકો. મોબાઈલથી શૂટિંગ લેવું હોય તો તમે અંદર એવડા લોકોનો જે પ્રાઇસ ભાવ મેકેલો છે આ છે અત્યારે એસએમ ના હાથમાં, એટલે કે એના હસ્તકમાં બધું કામકાજ છે. એટલા માટે તમે ગમે ત્યારે આવો તો એમાં ટિકિટનો પ્રાઇસ છે એટલે ફોટા પાડવાનું. તો અત્યારે તો મેં ખાલી આ જે ટિકિટ છે ને લીધી હતી 100 રૂપિયાની, ને અંદર મોબાઈલથી આપણે શૂટિંગ ઉતારવા દીધું છે. અને ગમે તમે એટલે કે સ્ટોપ છે કે કોઈ પણ એની જગ્યાનો તમે થોડો વિડીયો અંદર જે અમુક અલાઉડ ન હોય ત્યાં સિક્યુરિટીવાળા બેઠા હોય તો તમને ના પાડી દે ભાઈ અહીં તમારે વિડીયો ઉતારવાનો નથી. એને સબસ્ક્રાઈબ કરો. આ સુરત તો જવો કિલ્લો આવી ગયો છે. આપણે આ જે બધી જગ્યા છે પહેલાં છે ને આમાં પાણી ભરી રાખતા મગરું હતી. રાજાના ઉપર હુમલો થાય ને એટલે આમાં અચાનક ને આવે ને ખબર ન હોય એટલે પડે એટલે ખાઈ જાય માણસ. એના માટે મોટા કુંડ જેવું બનેલું છે, ફરતે છે બનાવેલું. આવું છે. હા જવો તો આ છે અંદરનું ગ્રાઉન્ડ. વસ્યા છે મોટો જબર પીપળો. આ છે પીપળો. અઢારમી સદીની કેટલી આ ઓપ્પો રાજગાદી. સમુદ્રમાં સફર કરતી વખતે એક ચીજ વસ્તુ જરૂર પડે છે. પથ્થર છે. રાજગાદી આરસ પથ્થરમાં બનાવેલા છે. આરસ પથ્થરની ગેલેરી ઉપર લખેલું છે. આ હથિયારો બધા બહુ જૂના જમાના છે. વારંવાર કિલ્લા ઉપર અટેક થતી. સિપાહીઓના રાજાના લોખંડના લુગડા છે. આમાં સીધી તલવારી છે, મોટી તલવાર છે. દેશી કટ્ટા. જો તિજોરી છે. આ બધા ખંજર ઘણી વાળા તો અહીંયા છે. આ ખંજર માટલા 1800 સદીના.
ગોળા છે નહીં કેલા ભાઈ જો માછલી પથ્થર આ જો કરન્સી છે બહુ જૂની આ બધી સ્થિતિ એટલે કે બધી વર્ષ પ્રમાણે બધી વેચેલી છે. બહુ જૂના જમાનાના મસાલા છે એટલે કે ધાણા જીરું બધું જૂનું. આ જો તોપ છે ભાઈ, થોડી જગ્યા 20 ફૂટના વેળે મેં હજી બહુ જૂનું સોનું ઓલું લોખંડ છે ને, સોનું કહેવાય ગયું, સોનાની વાય ત્યાં ભાઈ લોખંડની તોપ. તો ઉત્તર દિશામાં તમે જો આવું વ્યૂ આવે છે, સિટી આખી આ બાજુથી દેખાય છે. વરસાદ જેવો હવે આમથી વરસ તો આવે છે અને જો થોડીક જ વારમાં વીજળી જોવા કેવી થઈ, એકદમ મજા આવી જાય એવું છે વાતાવરણ. જજ ગોળી છે એટલે કે અહીંયા બધું ફાઇનલ થાય. કોરાટ અહીં કોરાટ અને અહીં બધે આપણે એ સમયના આપણી જેમ લોકો બધાને બેહવાનું ભાઈ આ જે ગુનો કરીને આવ્યો છે ને ફલાણું ઢીકણું નાન નાખો કોરાટ અને કોરાટ કહેવાય. એ સમયની જૂની કોરાટ. અહીંથી તો આવી રીતની બારીઓ છે તો આવું બધું છે, આવી રીતનો આનો શેપ છે બનાવેલો. રાજાનો પલંગ હતો, શેટી જૂના માટલા આવું બધું બનાવેલું છે. જોવા તમે અંગ્રેજી શોપિંગ જમવાનું આ બધું એમાં બધા જમતા એ વખતે.
જો આની ડિઝાઇન જોવા તો તમે એક નંબર, આ એક નંબર એના કરતા બહુ મસ્ત ડિઝાઇન છે આની. આ છે કપ, મોટો કપ. ચાઇના વાળાની ભાષા લખેલી છે વાંચો, 20મી સદીનો છે. બહારના બધા ફોટા બધા જૂનું આવું હતું એ રેનોવેશન કરીને આવું કર્યું છે, બધું સાફ સફાઈ કરીને. એના તો અત્યારે ટિકિટ લે બધું જૂનું છે. અત્યારે જો નવું બનાવી નાખ્યું એવી રીતનું. આમ એસએમસી વાળા બધું સારું કર્યું, પણ બધું અત્યારે જો ટિકિટ લે પણ બધું વસૂલ થઈ ગયું, કલર બલર રેડી કર્યો છે. આ છે બધા કિલ્લા, ભારતના કિલ્લા છે, બધા કિલ્લા છે જો. પણ અમારા ભાવનગરનો હજી કિલ્લો નથી દેખાણો અહીંયા, સુરતનો નથી દેખાતો, પણ જો ભાવનગરમાં જો પાવાગઢનો કિલ્લો છે, જૂનું જૂનું છે. અને આ બધી પ્રતિમા એટલે કે મૂર્તિ જોવા. ખંડક મૂર્તિ છે. બધી જૂની મૂર્તિ છે. મહાદેવનો પોઠિયો, દેવ આરસનો મહાદેવનો પોઠિયો. મંદિરનો પહેલા ડેમો બનાવ્યો ને એની અહીંયા આવી ગઈ છે તાપી. આપણી તાપી નદી અહીંથી કિલ્લાથી દરિયો 14 કિલોમીટર છે. આ બધા જૂનું હતું, પછી રિનોવેશન કરીને આવું જો અહીંયા. આ બધું એટલે કે ફોટા બધા જૂના હતા ને એ ફોટા પાડીને પછી આવી રીતનું નવું બનાવ્યું જોવા. અને હવે આવી ગયા છે બધા કાપડ, જો કાપડ ગણેશ દાદા એવી રીતના. આ બધા જૂના ભરત, હજી જૂના ભરત કોકના ઘેરે જૂના મળી રહે. મારે ઘેરે છે કે મારા મમ્મીને એને જૂનું ભરત આવું બધું છે, એટલે કે મારા બા હજી જૂનું ભરત આવું બધું છે. આવું બધું ભરત બધું વહી ગયો. આ બધી માળા જૂની જૂની જૂની. આ છે મિની હોગઠાબાજી. અત્યારે ફોટો બનાવેલી છે આવી રીતની મોટી હોગઠાબાજી. આ મોતીડાથી ભરેલું છે, પણ બહુ મોટી આવે. આમાં 3 જ હોગઠા છે, આમાં 4 હોગઠા આવે. જો 3 મોતીનું બનાવેલું છે. આ બધું મોતી. આ છે મોતીનું તોરણ, બહુ મસ્ત બનાવેલું છે. આ જો સિક્કાનો બનાવેલો સામે એકદમ હાલ. અને આ છે ગળામાં પહેરવાનું બહુ જૂના બાજુ આવા પહેલા હાથમાં પગમાં પહેરવાના છે. હવે અત્યારે તો ઘણા જૂના છે, એમાં ચાંદીના ને એવા કડલા ને એવું બધું પહેરે છે. હવે આવી ગયું છે આ બીજું. આમાં તો બહુ ધાગા છે, ધાગા. તો આ બધું જૂનું આવી રીતનું બનાવતા. આ શંખનો જો પ્રકાર કેટલી જાય છે, અલગ મોટું શંખ ઓરિજિનલ છે બધું.
આ જૂના જમાનાનો બધું સામાન છે. હવે આવી ગયું મદિરા. આ બધું મદિરા છે, પીવાનું છે બધું. આપણે એમાં રસ નહીં લેવાનો. જો ઝીણી નાની નાની મૂર્તિ, ગણેશ દાદાની, લક્ષ્મીજી, સરસ્વતીમાં છે બધી નોખી નોખી. બ્રહ્માજી પાછળ, સરસ્વતી, બુદ્ધ ભગવાન. આ બધી નાની નાની મૂર્તિ બનાવેલી છે. 19મી સદીની મૂર્તિ છે.